મેરઠનો સૌરભ હત્યાકાંડ હજુ તો વિસરાયો નથી, ત્યાં તો શહેરમાંથી આવો જ એક બીજો હત્યાકાંડ સામે આવ્યો છે, જેમાં મેરઠના અકબરપુર સાદાત ગામમાં એક મહિલાએ પોતાના પ્રેમીની મદદથી પોતાના જ પતિની હત્યા કરીને પછી એવું નાટક રચ્યું જેનાથી લોકોને એવું જ લાગે કે તેનું મૃત્યુ સાપના કરડવાથી થયું છે. તો આ હત્યા છુપાવવા માટે મૃતક અમિત કશ્યપના પલંગ નીચે સાપ છોડી દેવામાં આવ્યો હતો, જેથી પહેલી નજરે તો પોલીસને એવું જ લાગ્યું કે અમિતનું મૃત્યુ સાપના કરડવાથી થયું છે, પરંતુ પરિવારને શરૂઆતથી જ કાવતરું ઘડાય હોવાની શંકા હતી. તેમની વિનંતી પર અમિત કશ્યપનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પરિવારની શંકા સાચી સાબિત થઈ. રિપોર્ટમાં ખુલાસો થયો કે અમિતનું મૃત્યુ સાપના ડંખથી નહીં પણ ગુંગળા મળતી થવા પામ્યું હતું. તો આ વાત સામે આવતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરીને અંતે જ્યારે તેને અમિતની પત્ની રવિતાનું વલણ શંકાસ્પદ લાગ્યું ત્યારે પોલીસે તેની ધરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરી. ત્યાર પછી તેના પ્રેમી અમરદીપની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ પછી બંને કબૂલાત કરી કે તેઓ બંને રિલેશનશિપમાં હતા, જેથી તેઓને મળીને અમિતની હત્યા કરી નાખી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.